હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 કે જે દરેક જિલ્લાની અંદર હાલમાં ચાલુ થઈ ગઈ છે અને તમારી પરીક્ષાની અંદર તમને હેલ્પફુલ થાય અને તમારા રિઝલ્ટને વેસ્ટમાંથી પણ બેસ્ટ બને એ માટે આપણે એક સરસ મજાનું આજે પેપર સોલ્યુશન કરવાના છીએ. પેપર સોલ્યુશન વિશે વાત કરીએ તો ધોરણ 11 અને વિષય તમારું આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટનું પેપર છે. કોનું પેપર છે? સ્ટેટનું પેપર છે. જો તમે કોઈ પણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય, તમારા જિલ્લાની અંદર જો સ્ટેટનું પેપર લેવાનું બાકી છે તો આ વિડીયો તમારા માટે 1000% મોસ્ટ આઈએમપી છે. આ પેપર તમે તૈયાર કરીને જશો તો પરીક્ષાની અંદર મેક્સિમમ પ્રશ્નો દરેક વિભાગમાં આ પેપરમાંથી જોવા મળશે. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલને વિશ્વાસ સાથે એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા રિઝલ્ટને તમે વિચાર્યું નહીં હોય એના કરતાં પણ બેસ્ટ બનાવી શકો છો એમ. ચલો હવે સોલ્યુશન ઉપર જઈશું તો વિભાગ એ ઉપર જઈએ. વિભાગ એની અંદર કીધું કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે અને વિભાગે આપણો 10 ગુણનો છે. ઓકે, જોઈએ આપણે વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1 ઉપર. ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? ગાણિતિક આંકડાશાસ્ત્ર છે એના સ્થાપક કોણ હતા? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. તો જવાબ આવશે કાર્લ પિયર્સન. ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કાર્લ પિયર્સન. તમને ખબર છે કે ચેપ્ટર નંબર 1 ની અંદર પહેલા જ પેજ ઉપર આપેલું છે ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક એટલે કાર્લ પિયર્સન. બીજું તમને આંકડાશાસ્ત્રના પિતા કે શું કે આંકડાશાસ્ત્રના પિતા કે તો તમારા જવાબમાં આવશે ફિશર. આ એ પ્રશ્ન તૈયાર રાખજો. આંકડાશાસ્ત્રના તમને પિતા કહી દે તો જવાબમાં લખવાનું ફિશર, પણ ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કે તો કાર્લ પિયર્સન. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 2 છે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ ઉપયોગ ક્યારે કર્યો હતો? જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક એટલે આ જે સ્ટેટિસ્ટિક છે આંકડાશાસ્ત્ર માટે એક શબ્દ વપરાણો હતો જેનું નામ છે સ્ટેટિસ્ટિક. આ કઈ ભાષામાં? તો જર્મન ભાષામાં. સૌ પ્રથમ ઉપયોગ એનો ક્યારે થયો? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી 1749માં. બીજું, આ શબ્દ સૌ પ્રથમ કોને ઉપયોગ કર્યો? તો ગ્રોટફ્રીડ એકેનવોલે. કોને? ગ્રોટફ્રીડ એકેનવોલ. આ પણ પ્રશ્ન તૈયાર કરજો. એટલે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ ઉપયોગ ક્યારે? સાલ પૂછે તો 1749માં. અને આ શબ્દ સૌ પ્રથમ કોને ઉપયોગ કર્યો? તો જવાબ આવશે ગ્રોટફ્રીડ એકેનવોલ. ઓકે, જર્મન શબ્દ. બીજો આ કઈ ભાષાનો શબ્દ છે? તો જર્મન ભાષાનો શબ્દ છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વધીએ તો 3 ઉપર. નીચેના પૈકી કયો ચલ અસતત છે? તમને અસતત કીધું છે તો તમારા જવાબની અંદર ગણી શકાય એવો જવાબ જોવાનો. જેને ગણી શકાય, નિશ્ચિત કિંમત ધારણ કરતું હોય તો એ આપણો જવાબ. જો વ્યક્તિની ઊંચાઈ એ તો માપી શકાય છે તો આ ના આવે. વસ્તુનું વજન એ માપી શકાય છે, આ ના આવે. બીજું મેદાનનું ક્ષેત્રફળ એ માપી શકાય છે, એ ના આવે. તો કુટુંબિક બાળકોની સંખ્યા તમે જુઓ, આને ગણી શકાય છે અને ગણી શકાય છે તો કોનું ઉદાહરણ કહેવાય? અસતત ચલનું ઉદાહરણ કહેવાય. બીજું, પરીક્ષામાં હું તમને 1000% ગેરંટી સાથે કહી દઉં, અસતત અને સતત આમાંથી એક પ્રશ્ન હશે ને હશે. યાદ શું રાખવાનું? સતત કે તો માપી શકાય, અસતત કે તો ગણી શકાય. ગણીને જવાબ આલવાનો તો તમારા જવાબની અંદર આવશે કયો ચલ? અસતત. માપીને જવાબ આલવાનો તો જવાબમાં આવશે સતત. ઓકે, ચલો હડો નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 ઉપર શું કીધું છે? કોઈ પણ માહિતી માટે નીચેના પૈકી કયો સંબંધ સાચો છે? કોઈ પણ માહિતી માટે નીચેના પૈકી કયો સંબંધ સાચો છે? તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. x બાર બરાબર g. એટલે કે મધ્યક બરાબર શું થાય? ગુણોત્તર મધ્યક. આ x બાર એટલે મધ્યક છે, g એટલે જીઓમેટ્રિક ગુણોત્તર મધ્યક, અને x બાર બરાબર g આ આપણો શું છે? સંબંધ સાચો છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 ઉપર. અવલોકનો આપેલા છે 7 7 7 7 ને 7 માટે પ્રસારનું કોઈ પણ માપ શું થાય? હવે જ્યારે અવલોકનોની કિંમત સમાન હોય ત્યારે પ્રસારનું તમે કોઈ પણ માપ શોધો, વિસ્તાર શોધો, ચતુર્થક વિચલન શોધો, સરેરાશ વિચલન શોધો, પ્રમાણિક વિચલન શોધો, ત્યારે તમારો જવાબ શું આવશે? 0 જ આવશે. જ્યારે અવલોકનોની કિંમત સમાન હોય ત્યારે પ્રસારનો કોઈ પણ માપ શું આવે? 0 જ આવે. ઓકે, તમે એનો વિસ્તાર શોધો તોય 0 આવે, ચતુર્થક વિચલન શોધો તોય 0 આવે, સરેરાશ વિચલન શોધો તોય 0 આવે, અને પ્રમાણિક વિચલન શોધો તોય 0 આવે. અવલોકનો સમાન હોય તો પ્રસારનું કોઈ પણ માપ કેટલું આવશે? 0 આવશે. આ 7 7 ની જગ્યાએ તમને 8 8 8 આલે
તોય જવાબ 0 આવે, 9 9 આલે તોય જવાબ 0 આવે. ટૂંકમાં યાદ રાખવાનું, અવલોકનોની કિંમત સમાન હોય ત્યારે પ્રસારનું કોઈ પણ માપ શૂન્ય આવે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે? નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે? ઓકે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, વિસ્તારાંક. વિસ્તારાંક એ એકમથી શું છે? મુક્ત છે. હવે એકમથી મુક્ત કે તો એને કયું માપ કહેવાય? સાપેક્ષ માપ કહેવાય. કયું માપ કહેવાય? સાપેક્ષ માપ કહેવાય. સાપેક્ષમાં મગજમાં રાખવાનું, તમારે બહુવચન યાદ રાખવાનું. આ વિસ્તારક બહુવચન છે. ઓકે, તો એ એકમથી મુક્ત માપ છે એટલે કે એ સાપેક્ષ માપ છે. બાકી તમે જો સરેરાશ વિચલન એક વચન છે, નિરપેક્ષ માપ છે. ક્લિયર? ચતુર્થક વિચલન આ એ નિરપેક્ષ માપ છે. ઓકે, તો તમારો જવાબ આવશે વિસ્તારાંક. વિસ્તારાંક, વિસ્તાર કે બરોબર છે તો એ નિરપેક્ષ છે, પણ વિસ્તારાંક કે તો એ સાપેક્ષ માપ છે. સાપેક્ષ માપ છે એટલે એકમથી શું છે? મુક્ત છે. એટલે કે વિસ્તારાંકની પાછળ શું ના આવે? એકમ ના આવે, કારણ કે એકમથી શું છે? મુક્ત માપ છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7, જો માહિતીમાં બહુલક વ્યાખ્યાયિત હોય. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને અહીંયા ક્લીન બોલ્ડ થઈ ગયો છે, ઉલ્લુ બનાવે એવો પ્રશ્ન છે. માહિતીમાં બહુલક વ્યાખ્યાયિત હોય તો તેની વિષમતાંકનો વિસ્તાર કેટલો થાય? જ્યારે બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે વિષમતાંકનો વિસ્તાર થશે ઓપ્શન નંબર બી, -1 થી +1 સુધી. જ્યારે તમારો બહુલક શું હોય? વ્યાખ્યાયિત હોય ત્યારે વિષમતાંકનો વિસ્તાર આવશે -1 થી +1 સુધી. ઘણા બધા વિદ્યાર્થીઓ ઓપ્શન નંબર સી લખીને આવે, પણ આ જવાબ ક્યારે આવે? બહુલક તમારો કેવો હોય? અવ્યાખ્યાયિત હોય. જો બહુલક અવ્યાખ્યાયિત કે તો તમારો જવાબ -3 થી +3 સુધી આવે. પણ બહુલક તમને વ્યાખ્યાયિત કીધું છે એટલા માટે જવાબ આવશે -1 થી +1 સુધી. લખી ના લો, આ પ્રશ્ન તમારી પરીક્ષામાં 1000% હશે, પણ તમે ઉલ્લુ ના બનતા. વ્યાખ્યાયિત કે તો જવાબ -1 થી +1 સુધી, અવ્યાખ્યાયિત કે તો જવાબ -3 થી +3 સુધી. હવે જોજો પરીક્ષામાં કે વ્યાખ્યાયિત પૂછ્યું છે કે અવ્યાખ્યાયિત કીધું છે એમ. પરીક્ષા આલીને આવશો ને યાદ આવશે, હા સાહેબ તમે કીધું તો IMP હતો પણ હું ભૂલી ગયો એમ. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 8 છે, એક આવૃત્તિ વિતરણના બહુલક એ મધ્યક કરતા 2 વધારે છે. બહુલક એટલે m0 થાય. ક્લિયર? બહુલક એટલે શું થાય? m0. એ મધ્યક એટલે x બાર ને x બાર કરતા કેટલો વધારે? 2. વધારે એટલે +2. એટલે m0 બરાબર એટલે બહુલક એ મધ્યક x બાર કરતા 2 વધારે છે ત્યારે આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું બનશે? ત્યારે આવૃત્તિ વિતરણ તમારું બનશે કેવું? ઋણ વિષમ બનશે. કેવું બનશે? ઋણ વિષમ. સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો એમ. ઓકે, આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 9 ની અંદર n+1 કૌંસ પૂરો ફેક્ટોરિયલ બરાબર 120 હોય તો n ની કિંમત શોધો. હવે અહીંયા કશું નવું નથી કરવાનું. આ 120 કેટલા ફેક્ટોરિયલનો જવાબ છે? 5 ફેક્ટોરિયલનો જવાબ છે. તો n+1 ફેક્ટોરિયલ બરાબર 5 ફેક્ટોરિયલ બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. આ 120 એટલે 5 ફેક્ટોરિયલનો જવાબ છે. 5 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરો તો જવાબ કેટલો આવે? 120 આવે. તો 120 કેટલા ફેક્ટોરિયલનો જવાબ છે? 5 ફેક્ટોરિયલનો બરાબર એટલે ભાગાકારનો સંબંધ સામ સામે ફેક્ટોરિયલ ઉડી ગયા. તો અહીંયા વધ્યું n+1 બરાબર 5. n ને કરતા બનાવો તો 5, આ 1 પ્લસમાં છે સામે આવે તો માઇનસ. તો n બરાબર 5 માંથી 1 જાય તો જવાબ કેટલો આવશે? 4 આવશે. ઓકે, તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર બી, 4. ઓકે, નેક્સ્ટ આગળ હડો. એના પછી પ્રશ્ન નંબર 10 છે, પ્રાચલ અને આગણક અનુક્રમે કોના લક્ષણ છે? પ્રાચલ અને આગણક અનુક્રમે કોના લક્ષણ? તો યાદ રાખજો, પ્રાચલ સમષ્ટિ ના હોય અને આગણક નિર્દેશ ના હોય. પ્રાચલ કોના હોય? સમષ્ટિ ના હોય. આગણક કોના હોય? નિર્દેશ ના હોય. ઓકે, તો અહીંયા પ્રાચલ કીધું છે તો પ્રાચલ સમષ્ટિ ના હોય. આગણક કીધું તો આગણક કોના હોય? નિર્દેશ ના હોય. હવે અહીંયા અચ્છા વિદ્યાર્થી ક્લીન બોલ્ડ થઈ જાય, પણ તમને એવો પ્રશ્ન આલે કે આગણક પહેલા હોય ને પ્રાચલ પછી હોય, તો આગણક કોના હોય? નિર્દેશ ના હોય. અને પ્રાચલ કોના હોય? પ્રાચલ કોના હોય? આગણક અહીંયા જો, આગણક કોના હોય? નિર્દેશ ના હોય. પ્રાચલ કોના હોય? સમષ્ટિ ના હોય. ઓકે, ફરી બોલું છું, પ્રાચલ સમષ્ટિ ના હોય, આગણક નિર્દેશ ના હોય. આગળ પ્રાચલ છે તો સમષ્ટિ આગળ આવે, આગણક પાછળ તો નિર્દેશ પાછળ આવે. પણ આગણક તમને પહેલા આલે તો આગણક કોના હોય? નિર્દેશ ના હોય. પ્રાચલ પછી આલે તો પ્રાચલ કોના હોય? સમષ્ટિ ના હોય. અહીંયા કીધું છે પ્રાચલ તો પ્રાચલ સમષ્ટિના, આગણક કોના હોય? નિર્દેશ. તો જવાબ આવશે સમષ્ટિ અને નિર્દેશ. ફેરવી ના પૂછે, નક ઉલ્લુ બની જાઓ પાછા તમે એમ. આગળ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આ હતું વિભાગ એ નું સોલ્યુશન. ચલો એના પછી આગળ વાત કરીએ તો વિભાગ બી ની અંદર જઈએ આપણે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. પ્રત્યેકનો 1 ગુણ. વિભાગ તમારો બી કેટલા ગુણનો છે? 5 ગુણનો છે.
5 પ્રશ્નો આપેલા છે। બીજું ખાસ ધ્યાન રાખજો, ચોકસાઈ રાખજો, એનું કારણ છે કે વિભાગ બી ની અંદર અને એ ની અંદર એક પણ પ્રશ્ન તમને અથવામાં આપવામાં નથી આવતો। દરેક પ્રશ્ન કમ્પલસરી છે, તમારે ફરજિયાત પ્રશ્નો લખવા જ પડે। તમારો ટાર્ગેટ હોય 50 માંથી 50 લાવવાનો તો 1000 તમે લઈ શકો છો। એનું કારણ છે કે મારા ક્લાસમાં ઓફલાઈનમાં કેટલા વિદ્યાર્થીઓને 50 માંથી 50 આવે છે, એનું કારણ છે એ અને બી ની અંદર હું એમને મેક્સિમમ પેપર સોલ્યુશન કરાવડાવું છું। સમજે? ક્લિયર? ચલો આગળ જઈએ। વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 11 ઉપર એક ચલ x નો મધ્યક 9 છે। હવે x નો મધ્યક એટલે x બાર થાય તો x બાર ની કિંમત 9 આપેલી છે। y બરાબર x પ્લસ 4 નો મધ્યક કેટલો હશે? હવે જો અહીંયા તમને સમીકરણ આપેલું છે તો બીજો આપણો એક નિયમ છે કે x બાર બરાબર x થાય। શું થાય? x બાર બરાબર x થાય તો y બરાબર આ x ની જગ્યાએ x બાર મૂકી શકાય। ક્લિયર? તો x બાર બરાબર 9 હોય તો x બરાબર કેટલા થાય? ક્લિયર? 9 થાય કે ના થાય? તો x ની જગ્યાએ 9 મૂકી દો, 9 વત્તા અહીંયા 4 એમના એમ, તો y બરાબર 9 વત્તા 4 તો કેટલા થાય? 13 થાય। તો y બરાબર 13 અને y નો મધ્યક એટલે y બાર થાય તો y બાર બરાબર કેટલા થાય? 13 થાય। પાકું? x બરાબર x બાર થાય ને y બરાબર y બાર થાય। ક્લિયર? તો x ની જગ્યાએ મેં કેટલા મૂક્યા? x નો મધ્યક x બાર, તો x ની જગ્યાએ 9 મળ્યા, 9 વત્તા 4 કેટલા થાય? 13 થાય। તો y બરાબર 13 તો y બાર બરાબર કેટલા થાય? 13 થાય। ઓકે, તો તમારો જવાબ આવશે 13। આગળ નેક્સ્ટ વિસ્તારની વ્યાખ્યા આપો। એકદમ ચવાઈ ગયેલો પ્રશ્ન, આવડે એવો છે, એકદમ ઈજી વ્યાખ્યા છે। પ્રસારમાનના આપણા અલગ અલગ માપો છે, એમાંથી વિસ્તાર પૂછેલું છે। વ્યાખ્યા છે માહિતીના સૌથી મોટા અવલોકનમાંથી માહિતીનું સૌથી નાનું અવલોકન બાદ કરતા જે તફાવતની રકમ મળે છે તેને વિસ્તાર કહેવામાં આવે છે। માહિતીના સૌથી મોટા અવલોકનમાંથી માહિતીનું સૌથી નાનું અવલોકન બાદ કરતા જે તફાવતની રકમ મળે છે તેને વિસ્તાર કહેવામાં આવે છે। એટલે કે r બરાબર સૌથી મોટું અવલોકન એટલે xh, સૌથી નાનું અવલોકન એટલે xl। હવે જો માહિતીના સૌથી મોટા અવલોકનમાંથી માહિતીનું સૌથી નાનું અવલોકન બાદ કરતા જે તફાવતની રકમ મળે છે તેને વિસ્તાર કહેવામાં આવે છે। વિસ્તારનું સૂત્ર પૂછે તો r બરાબર xh માઇનસ xl। આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 13 કીધું છે એક આવૃત્તિ વિતરણમાં x બાર બરાબર m0 બરાબર 48 છે। x બાર બરાબર m0 બરાબર કેટલા છે? 48 છે। તો આ વિતરણના વિષમતા અંગે શું કહી શકાય? તો x બાર અને m0 સમાન છે, તો તમે જો ક્લિયર, x બાર અને m0 સમાન છે। ઓકે, તો તમારું જે આવૃત્તિ વિતરણ છે, ઓકે, તો આવૃત્તિ વિતરણની વિષમતા શું થશે? શૂન્ય થશે, કારણ કે આ સમમિત આવૃત્તિ વિતરણ છે। જે આવૃત્તિ વિતરણની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન હોય, ઓકે, તો એ આવૃત્તિ વિતરણ તમારું સમમિત આવૃત્તિ વિતરણ ગણાય। સમમિત આવૃત્તિ વિતરણની વિષમતા શું થશે? શૂન્ય થશે। શું કારણથી ભાઈ કહી શકાય કે આની વિષમતા શૂન્ય હશે અને આ સમમિત આવૃત્તિ વિતરણ હશે? કારણ કે તમે જો આવૃત્તિ વિતરણમાં x બાર બરાબર 48 થાય, m0 બરાબર 48 થાય, એટલે મધ્યક બરાબર બહુલક થાય છે, એટલે તમારું આવૃત્તિ વિતરણની વિષમતા શૂન્ય થશે, કારણ કે તમારું આવૃત્તિ વિતરણ શું છે? સમમિત છે। નિયમ છે આપણો ચેપ્ટર નંબર 5 ની અંદર, જે આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય તો એ આવૃત્તિ વિતરણ તમારું સમમિત છે। સમમિત આવૃત્તિ વિતરણની વિષમતા જે બરાબર કેટલા થાય? શૂન્ય થાય। આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 14 np3 બરાબર 210 હોય તો n ની કિંમત જણાવો। np3 બરાબર 210 હોય તો n બરાબર કેટલા આવે? np3 બરાબર કેટલા કીધા છે? 210। np3 તો અહીંયા n ના 3 સ્ટેપ લખો, n કૌંસમાં n-1 કૌંસમાં n-2 બરાબર આ 210 કેટલા? 210। તો આ 210 ના 3 સ્ટેપ લખો તો 210 એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5। ઓકે, np3 એટલે n ના 3 સ્ટેપ। ઓકે, અહીંયા કોનો પ્રશ્ન છે? તો અહીંયા મગજમાં રાખજો, p આપેલો છે તો ગોઠવણી છે, તો n ના 3 સ્ટેપ n, n-1, n-2, 210 ના 3 ક્રમિક ભાગ કયા થાય? 7 ગુણ્યા 6 ગુણ્યા 5। હવે આ n કીધું છે તો n પહેલો છે તો n ની જગ્યાએ હોય કેટલા છે? 7 છે, તો તમારો જવાબ આવશે n બરાબર 7। ઓકે, અને n બરાબર 7 મેલો તો 7 માંથી 1 જાય કેટલા વધે? 100, 7 માંથી 2 જાય કેટલા વધે? 5 વધે, તો અહીંયા તમારો જવાબ આવશે n બરાબર 7। આગળ નેક્સ્ટ સમષ્ટિ તપાસ એટલે શું? વ્યાખ્યા પૂછેલી છે પ્રશ્ન નંબર 15 ની અંદર સમષ્ટિ તપાસની। તો આ વ્યાખ્યા તમને આપેલી છે, તમે જોશો। સમષ્ટિના બધા એકમોની માહિતી મેળવવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે। સમષ્ટિના બધા એકમોની માહિતી મેળવવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહેવામાં આવે છે।
ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બી નું સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે દરેકે દરેક પ્રશ્ન તમને ખબર પડી છે. મેં સમજાવવાની કોશિશ કરેલી છે. દરેકે દરેક પ્રશ્ન આઈએમપી છે, તૈયાર કરીને જાજો. એ અને બી મેક્સિમમ પ્રશ્નો આની અંદરથી હશે. બીજું, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આના સિવાય બીજું પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર નો વિડીયો અપલોડ કરેલો છે. ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. બંને પ્રશ્નપત્ર તૈયાર કરીને જાજો. મેક્સિમમ પેપર તમારું આની અંદર હશે, પણ થોડી મારી વાત ઉપર ઉધાર વિશ્વાસ કરજો એમ. ચલો આગળ જોઈએ આપણે વિભાગ સી ની અંદર શું કીધું છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. ગમે તે 4, પ્રત્યેકના 2 ગુણ ને 8 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 16માં પ્રાથમિક માહિતીનો ગૌણ માહિતીનો તફાવત લખવાનો છે. એના પછી નીચે આપેલા આવૃત્તિ વિતરણના વર્ગોની મધ્ય કિંમત શોધો. એકદમ ઈઝી છે. 2 કોલમ વર્ગ એમના એમ, આવૃત્તિ એમના એમ. ત્રીજા નંબરનું કોલમ છે મધ્ય કિંમત. મધ્ય કિંમતનું સૂત્ર શું છે? અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2, એટલે 0 + 9 ભાગ્યા 2, 10 + 24 ભાગ્યા 2, 25 + 49 ભાગ્યા 2, 50 + 73 ભાગ્યા 2, 75 + 100 ભાગ્યા 2. બસ પૂરું. મધ્ય કિંમતનું સૂત્ર છે. પહેલું કોલમ વર્ગ એમના એક, બીજું કોલમ આવૃત્તિ, ત્રીજું કોલમ મધ્ય કિંમત. મધ્ય કિંમત બરાબર ઉધ્વસીમા પ્લસ અધસીમા ભાગ્યા 2. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર તમને 18 આપેલો છે, તમે જોઈ શકો છો. 19, 20 અને 21. આમાંથી તમને મનગમતા 4 પ્રશ્નો તમારે લખવાના છે. આગળ નેક્સ્ટ. વિભાગ ડી આપેલો છે. વિભાગ ડી માં નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. ગમે તે 3, પ્રત્યેકના 3 ગુણ છે, 9 ગુણનો તમારો વિભાગ. પ્રશ્ન નંબર 22, પ્રશ્ન નંબર 23, 24, 25 અને 22, 23, 24, 25 અને 26. આમાંથી તમને મનગમતા 3 પ્રશ્નો તમારે લખવાના છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો અને દરેકનું સોલ્યુશન કરી એક્ઝામ પહેલા જાજો. પરીક્ષાની અંદર તમારો 100% આત્મવિશ્વાસ મજબૂત થઈ જશે. આની અંદરથી બેઠે બેઠા ક્વેશ્ચન જોવા મળશે. આગળ નેક્સ્ટ. વિભાગ તમારો છે ઈ. શું કીધું છે? એની અંદર માગ્યા મુજબ જવાબ લખો. ગમે તે 2, પ્રત્યેકના 4 ગુણ ને 8 ગુણનો વિભાગ છે. 27, 28, 29 3 પ્રશ્નો આપેલા છે. 3માંથી તમને મનગમતા 2 પ્રશ્નો લખવાના છે. આગળ નેક્સ્ટ. સ્ક્રીનશોટ લઈ લો, ફટાફટ તૈયારી ચાલુ કરી નાખો. ચલો એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ આપણો વિભાગ છે ઈ. વિભાગ એફ, સોરી. શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. ગમે તે 2, પ્રત્યેકના 5 ગુણ ને 10 ગુણનો વિભાગ છે. 3 પ્રશ્નો છે, 3માંથી 2 લખવાના છે. એમાં પ્રશ્ન નંબર 30માં કીધું છે બાઉલીની પદ્ધતિએ વિષમતાંક શોધો. ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન છે. 31માં છે કાર્લ પિયર્સનની પદ્ધતિએ વિષમતાંક શોધો. ચેપ્ટર નંબર 5 નો પ્રશ્ન તમે જો. આ ચેપ્ટર નંબર 5 ના 2 પ્રશ્નો છે. ફરી તમને પણ કહું છું, તમારી એક્ઝામમાં ચેપ્ટર નંબર 5 ની અંદરથી 2 પ્રશ્નો આવશે. ઓકે, એફ ની અંદર 5 ગુણના એમ. ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર તમને 32 આપેલો છે. ક્રમચય, સંચય, દ્વિપદી, વિસ્તરણ. આ ચેપ્ટર નંબર તમારું જે 6 છે એનો પ્રશ્ન છે. આ 30 5મા ચેપ્ટરનો પ્રશ્ન છે. આ 31 5મા ચેપ્ટરનો પ્રશ્ન છે અને આ 6ઠા ચેપ્ટરનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આજનું એક મોસ્ટ આઈએમપી આંકડાશાસ્ત્ર વિષયના પેપરનું સોલ્યુશન. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂકથી વિશ્વાસ સાથે સબસ્ક્રાઇબ કરી નાખજો. એનું કારણ છે કે હજી પાટણ બનાસકાંઠા જિલ્લાની અંદર જે પેપર લેવરાય છે, આપણી ચેનલ ઉપર એનું 100% સચોટ સોલ્યુશન આપવામાં આવે છે. ચલો મળીશું આપણે આવા જ કોઈ પેપરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય ભારત તથાસ્તુ.